અંબાલાલ પટેલની આગાહીએ વધારી ચિંતા 23 ઓગસ્ટથી બદલાશે ગુજરાતનું હવામાન બંગાળની ખાડી બાદ અરબ સાગર સક્રિય થતા ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી દિલ્હીમાં ₹700 કરોડનું મેડિકલ કૌભાંડ પુરાવા નાશ કરવા ફાઇલો જાણી જોઈને નષ્ટ કરી એક આરોપી વિદેશ ફરાર હિન્દુ મુસ્લિમ માનસિકતાથી બહાર નીકળો વંદે માતરમ પર શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના ભડકી 24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક લિમિટ પૂરી થઈ હશે તો તરત જ નંબર થઈ જશે સસ્પેન્ડ ઘરમાં ગેસ સિલિન્ડર છે તો સેતી જજો હજુ સુધી કેવાયસી કરાવ્યું નથી તો માત્ર 1 દિવસ બાકી છે અન્યથા સબસિડી અટકી જશે અને બુકિંગ નહીં થાય જામનગરની આરટીઓ કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધલી અરજદારો પરેશાન હૈદરાબાદમાં સાંસદના દીકરાએ બેફામ કાર ચલાવીને 24 વર્ષની ભારતીનો લીધો જીવ પોલીસે હજુ સુધી નથી કરી ધરપકડ 2027ની વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારના અણસાર કેટલાક નેતાઓના પત્તા કપાશે અમદાવાદમાં હોલ બુકિંગના નિયમો બદલશે કંકોત્રી વગર પણ મળશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ આયુષ્માન કાર્ડ હોવા છતાંય સારવાર ન મળે તો રાતોરાત હોસ્પિટલ પર થશે કડક કાર્યવાહી નાગરિકત્વ સુધારવા નિયમો હેઠળ હવે 6 રાજ્યો અને 2 યુટીએસના જિલ્લા મેજિસ્ટ્રેટને મળી નાગરિકતા આપવાની સીધી સત્તા રાહુલ ગાંધીનું નવું મિશન યુવાનોની મદદથી ભાજપને ઘેરવાની તૈયારી વિદ્યાર્થીઓના પડઘાથી રાજકારણ ગરમાયું ગુજરાતમાં ફરી સક્રિય થઈ 3 હવામાન સિસ્ટમ અમદાવાદમાં શનિ રવિ મેઘમહેરની આશા પીએમ મોદીની તમામ મંત્રાલયોના સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક એઆઈ ઇનોવેશન રિસર્ચ અને ડિફેન્સ સેક્ટર પર વિશેષ મંથન ચોમાસું અડધું વીત્યું છતાંય માત્ર 6% વરસાદ દ્વારકાના ખેડૂતો પર મોટું સંકટ દેવું માફી અને 8 માંગ સાથે સરકાર પાસે પોકાર નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં વચ્ચે ગુજરાતના ધારાસભ્યના વાહનોનો વિડીયો આવ્યો સામે હવે કાર્યવાહી થશે કે નહીં મિત્રો કોમેન્ટ કરજો ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર જીતુભાઈ વાઘાણીએ કરી દીધો ખુલાસો સુપ્રીમ કોર્ટે યુવા વકીલોને આપી મોટી રાહત જજ બનવા માટે અનુભવી શરત ઘટાડીને 1 વર્ષની કરી શ્રાવણમાં ભેળસેળિયા બેફામ સરકારે હાથ ખંખેર્યા જનતા પોતે જ સાવધાન રહે કહી મંત્રી જવાબદારીમાંથી છટક્યા ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર જામનગરમાં સાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત રિપોર્ટ નેગેટિવ છતાંય સારવાર દરમિયાન નિધન મોંઘી ખાંડ કડવા તહેવાર દેશમાં ખાંડ સંકટ માટે ઇથેનોલ સહિત 5 કારણો જવાબદાર મંત્રીઓના કૂતરાઓને પણ વિદ્યાર્થીઓ કરતા સારી સુવિધા રાજીનામું આપો ધર્મેન્દ્ર પ્રધાન બાદ આ નેતા પર ભડક્યો અભિજીત દીપકે તેલંગાણાના સીએમ રેવત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી દેશવાસીઓ સાવધાન 65 કિલોમીટરની રફતારે ફૂંકાશે પવન 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ મચાવશે હાહાકાર આઈએમડીનું મોટું એલર્ટ જંતર મંતર પર માહોલ ગરમાયો યુજીસી અને અનામત સામે એકઠા થયેલા સર્વ સમાજના લોકોની આરએએફે કરી અટકાયત સુરતમાં બાળકીના મોત બાદ ફૂડ સેફ્ટી તંત્ર સામે ભાજપના ધારાસભ્ય લાલ ગુમ આરોગ્ય મંત્રીને પૂછ્યા 5 વેધક સવાલો ગુજરાતમાં પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની ભરતી 23 ઓગસ્ટની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 25,000 થી વધુ કોલ લેટર ડાઉનલોડ યુપીમાં 52 નેતાઓની સુરક્ષા વધુ મજબૂત અખિલેશ માયાવતી સહિતને યોગી સરકારે આપી બુલેટ પ્રૂફ જેકેટ ગિરનારના વિકાસ માટે 132 કરોડની જાહેરાત સામે બજેટમાં માત્ર ₹15 કરોડ ફાળવ્યા કેન્દ્ર સરકાર રક્ષાબંધનની ખાસ ભેટ તરીકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ₹4,000નો 24મો હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે મહારાષ્ટ્રમાં હવે છૂટક તેલ નહીં મળે તુકારામ મુંઢેના આદેશથી પેકિંગવાળું તેલ જ વેચવામાં આવશે કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો સાથે ધક્કા મૂકી દોડાવીને માર્યા સાંદીપુરા બાદ પંચમહાલમાં ગુલિયન બારી સિન્ડ્રોમનો કહેર 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ વાહન ચાલકો સાવધાન ઈ ચલણ પીયુસી અને વીમો બાકી હશે તો હવે સિગ્નલ પોઈન્ટ પર હોર્ડિંગમાં ડિસ્પ્લે થશે દિલ્હી એનસીઆરમાં બદલતા વાતાવરણના કારણે સ્વાઇન ફ્લૂના કેસમાં 8 ગણો વધારો થયો